जय श्री राम विद्यार्थी मित्रों विकलन चैप्टर में आज आगे बढ़ीशू। चलो 77मो दाखलो स्वाध्याय 5.3 नो दाखला नंबर 3। एमां आवुं आपेलुं छे y बराबर cos इनवर्स 2x अपॉन 1 प्लस x वर्ग -1 लेस देन x लेस देन 1 तो dy अपॉन dx शोधो। હવે શરૂઆત આપણે y થી કરીશું તો y જે આપેલું છે લખીશું। અહીંયા શરત આપી છે -1 લેસ દેન x લેસ દેન 1। ચલો હવે અહીંયા મારે x ની કિંમત એવી ધારવાની કે આગળ જતા cos ઇન્વર્સ જોડ cos આવે, બરાબર। तो અહીંયા આગળ હું x બરાબર tan થીટા ધારું, લાવું લખું। ધારો કે x બરાબર tan થીટા માટે થીટા બરાબર tan ઇન્વર્સ x। ચલો આ બાજુ આવું તો y બરાબર cos ઇન્વર્સ 2 tan થીટા अपॉन 1 प्लस tan स्क्वायर थीटा। तो y बराबर cos इनवर्स, चलो आ सूत्र कोनु थशे जोजो sin 2 थीटा नु थाय એટલે सूत्र થયું sin 2 थीटा નું। હવે આ cos ઇનવર્સ જોડ cos હોય તો જ cos ઇનવર્સ ને cos શું થાય કેન્સલ થાય। એટલે આપણે અહીંયા આગળ કોટી પ્રતિવિધેય નું સૂત્ર આવું છે જો cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x બરાબર પાઈ અપોન 2। तो cos इनवर्स x શું લખાય π/2 માઈનસ sin ઇનવર્સ x। तो અહીંયા જે x છે એને sin આપી દેવાનો તો આ તમારો x કહેવાય। તો આને આ રીતે લખાય y બરાબર π/2 માઈનસ sin ઇનવર્સ sin 2 થીટા। આ રીતે લખાશે જોજો, આનો ઉપયોગ કર્યો આપણે, બરાબર। અહીંયા જે x છે એ sin ઇનવર્સ ને આપી દેવાનો। હવે आ sin इनवर्स ने sin कैंसल થાય ક્યારે તો 2 थीटा sin इनवर्स ના વિસ્તારમાં હોય તો તેના માટે શરત આપી છે જો અહીંયા આગળ આ શરત આપી છે -1 લેસ ધેન x લેસ ધેન 1। તો x બરાબર tan थीटा છે એટલે x ની કિંમત tan थीटा લો। 1 માટે શું લખાય tan પાઈ અપોન 4। અહીંયા આવશે tan ઓફ -π/4। और tan प्रत्येक चरणમાં વધતું વિધેય tan નો તમે ગ્રાફ દોરો તો એ ગ્રાફ શું થાય સતત ઉપર જાય। તો અહીંયા આવશે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4। હવે થીટા ને 2 વડે ગુણી કાઢો તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2। તો આને શું લખાય 2 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને sin ઇનવર્સ નો વિસ્તાર શું છે સમવૃત્ત અંતરાલ -π/2 થી π/2। तो आ जे 2 थीटा છે એ 2 थीटा એ sin इनवर्स ના શું છે વિસ્તારમાં છે એટલે sin इनवर्स ના sin કેન્સલ થશે એટલે y બરાબર π/2 -2 थीटा। ચલો થીટા ની કિંમત મૂકો એટલે y બરાબર π/2 -2 tan ઇનવર્સ x। થીટા બરાબર શું છે tan ઇનવર્સ x। હવે મારે આનું x ની સાપેક્ષ વિકલન કરવાનું। આનું આપણે શું કરીશું x ની સાપેક્ષ વિકલન કરીશું। તો અહીંયા હું લખીશ x પ્રત્યે વિકલિત લેતા dy upon dx। ચલો π/2 અચળ કહેવાય લેનો 0 -2 tan ઇનવર્સ x નું 1 upon 1 plus x વર્ગ। તો જવાબ આવશે -2 upon 1 plus x વર્ગ। લાનો વિકલન શું આવશે dy upon dx બરાબર -2 upon 1 plus x વર્ગ। આપણે પ્રતિવિધેય ચેપ્ટરમાં અહીંયા સુધી શીખેલા છે, તમને યાદ હોય તો પ્રતિવિધેયમાં આવું આવતું હતું સાબિત કરો કે cos ઇનવર્સ 2x upon 1 plus x વર્ગ બરાબર π/2 minus 2 tan ઇનવર્સ x। આ શરત તમને આપેલી -1 લેસ ધેન x લેસ ધેન 1 બરાબર। તો જવાબ શું આવશે -2 upon 1 plus x વર્ગ। ચલો ફરીથી આખો દાખલો જુઓ। જો અહીંયા શું આપ્યું છે y બરાબર cos ઇનવર્સ 2x upon 1 plus x વર્ગ -1 લેસ ધેન x લેસ ધેન 1। હવે હું x બરાબર tan થીટા ધારું
એટલે ધારો કે x બરાબર tan થીટા માટે થીટા બરાબર tan ઇન્વર્સ x. ચલો આ બાજુ આવો, x ની કિંમત tan થીટા મૂકી દો એટલે આ સૂત્ર કોનું બની જશે sin 2 થીટા નું. હવે આ cos ઇન્વર્સ જોડ cos હોય અથવા આપણે આ cos ઇન્વર્સ જોડ cos લાવવો પડે તો જ cos ઇન્વર્સ ને cos શું થાય કેન્સલ થાય. તમે અહીંયા આ sin 2 થીટા ની જગ્યાએ આવું લખો cos pi/2 - 2 થીટા તોય ચાલે. બરાબર, તો આપણે અહીંયા કોટી પ્રત્યુદયનું સૂત્ર વાપર્યું. cos ઇન્વર્સ x બરાબર શું લખેલા છે pi/2 - sin ઇન્વર્સ x. તો અહીંયા આવું આવશે sin ઇન્વર્સ sin 2 થીટા. જે x છે એ sin ઇન્વર્સ ને આપી દો. હવે sin ઇન્વર્સ ને sin કેન્સલ થશે એટલે y બરાબર pi/2 - 2 થીટા. હવે થીટા ની કિંમત પાછી મૂકો. થીટા શું છે જોજે tan ઇન્વર્સ x. ચલો આનું x ની સાપેક્ષ વિકલન કરો તો dy/dx બરાબર pi/2 નું શું થશે 0 -2 tan ઇન્વર્સ x નો 1/1 + x2 એટલે જવાબ આવશે -2/1 + x2. ચલો પછી 78મો દાખલો. સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 14. y બરાબર sin ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x2 -1/√2 <x <1/√2. આનું મારે x ની સાપેક્ષ વિકલન શોધવાનું છે. ચલો શરૂઆત y થી કરીશું. y બરાબર sin ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x2. હવે હું x બરાબર sin થીટા લઉં એટલે સાઈડમાં લખીશ ધારો કે x બરાબર sin થીટા માટે થીટા બરાબર sin ઇન્વર્સ x. થીટા બરાબર sin ઇન્વર્સ x. ચલો આ બાજુ આવો તો y બરાબર sin ઇન્વર્સ 2 x ની કિંમત sin થીટા વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર થીટા. અહીંયા આવશે y બરાબર sin ઇન્વર્સ 2 sin થીટા cos થીટા. હવે 2 sin થીટા cos થીટા એટલે એ સૂત્ર બનશે sin 2 થીટા નું. તો y બરાબર sin ઇન્વર્સ sin 2 થીટા. હવે આ sin ઇન્વર્સ ના sin બેવ કેન્સલ થાય ક્યારે 2 થીટા sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોય ત્યારે. તેના માટે શરત આપી છે -1/√2 <x <1/√2. ચલો x ની કિંમત sin થીટા મૂકો. અહીંયા આવશે sin pi/4. અહીંયા આવશે sin of -pi/4. હવે sin આટલા ચરણમાં વધતું વિધેય છે -pi/4 થી pi/4 માં વધતું વિધેય છે એટલે અહીંયા આવું આવશે -pi/4 θ pi/4. sin કેવું છે વધતું વિધેય. અમારે અહીંયા 2 થીટા જોઈએ એટલે આને 2 વડે ગુણી કાઢો તો અહીંયા આવું આવશે pi/2. તો 2 થીટા એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયો બરાબર. એટલે અહીંયા આવશે 2 થીટા belongs to -pi/2 થી pi/2 અને sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે -pi/2 થી pi/2. એટલે આ 2 થીટા એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે એવું કહેવાય. એટલે આ sin ઇન્વર્સ ને sin કેન્સલ થશે એટલે અહીંયા આવશે y બરાબર 2 થીટા. ચલો y બરાબર 2 થીટા ની કિંમત sin ઇન્વર્સ x. હવે આનો x ની સાપેક્ષ વિકલન કરો તો આવું આવશે dy/dx 2 વર્ગમૂળમાં 1 - x. આ તમારો જવાબ આવશે. એટલે જવાબ આવશે dy/dx બરાબર 2 વર્ગમૂળમાં 1 - x. ચલો પછી 79 હોમવર્કમાં આવશે. ચલો 79 હોમવર્કમાં આવશે. એની રકમ 5.3 નો દાખલા નંબર 15. રકમ જોઈને લખી કાઢજો. જો આવું છે y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1
શરત આપી છે 0 x (1/√2). હવે આ sec ઇન્વર્સ જોડ શું લાવવાના? sec લાવવાના. એટલે હું x બરાબર cos θ ધારવા પડશે. x બરાબર શું ધારવાના? cos θ. ચલો પછી આગળ આવશે સ્વાધ્યાય 5 નો દાખલા નંબર 13, 80મો એક્ઝામ્પલ. ચલો શું આપેલું છે જુઓ. જો 0 ≤ x ≤ 1 તો y બરાબર sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x વર્ગ માટે dy/dx શોધો. ચલો ધ્યાન રાખજો. શરૂઆત આપણે y થી કરીશું. તો y બરાબર જે પદ આપ્યું છે લખ્યું જો. તો અહીંયા આવશે y બરાબર sin ઇન્વર્સ x પ્લસ આનો જવાબ શું થઈ જશે? cos ઇન્વર્સ x થઈ જશે. આંતરપ્રતિદયના સંબંધો cos ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x વર્ગ. હવે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x એટલે π/2 થાય. હવે આ તો અચળ કહેવાય જોવા જોઈએ. આમાં x નથી. લાનું વિકલન dy/dx બરાબર 0. તો જવાબ શું આવશે? dy/dx બરાબર 0. ચલો પછી 81 સ્વાધ્યાય 5 નો દાખલા નંબર 6. હવે આ દાખલો બીજા ચેપ્ટરમાં આવી ગયેલો છે. 0 x π/2 માટે cot ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x અપોન વર્ગમૂળમાં 1 + sin x માઇનસ વર્ગમૂળમાં 1 - sin x. તો dy/dx શોધો. આનું મારે x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. ચલો હવે પહેલા x કયા ચલમાં છે જોવા જોઈએ. x તમારો પહેલા ચલમાં છે 0 x π/2. હવે હું પહેલા આનો જવાબ શોધું. ધ્યાન રાખજો. વર્ગમૂળમાં 1 - sin x તો આવું લખાય જો. 1 માટે આવું લખાય cos² x/2. પછી આ sin x ને આવું લખાય 2 sin x/2 cos x/2 પ્લસ sin² x/2 આવું લખાશે. તો આને આ રીતે લખાય જોજે. આનો વર્ગ થશે cos x/2 માઇનસ sin x/2 નો વર્ગ. વર્ગમૂળ કેન્સલ એટલે જવાબ શેમાં આવશે? માનાંકમાં. એટલે માનાંકમાં cos x/2 માઇનસ sin x/2. હવે ધ્યાન રાખજો. હવે સાઈડમાં લખીશું 0 x π/2. હવે અહીંયા x/2 છે એટલે 0 x/2 π/4. હવે તમે આ x/2 શેમાં છે? 0 થી π/4 માં. x/2 શેમાં છે? 0 થી π/4 માં. તો જો મારો x/2 0 થી π/4 માં હોય તો cos x/2 મોટો થશે અને sin x/2 નાનો થશે. હવે આને આમ લાવો. તમે આ 0 થી 45 વચ્ચેની કોઈ પણ કિંમત x/2 તરીકે લો. ધારો કે 30 લો તો cos 30 > sin 30 થાય. હવે આને આમ લાવો તો cos x/2 માઇનસ sin x/2 > 0. તો આનું માનાંક શું આવશે? ધન આવશે જોજે. એટલે cos x/2 માઇનસ sin x/2 બરાબર cos x/2 માઇનસ sin x/2. એટલે માનાંક દૂર કરીશું એટલે આવું આવશે cos x/2 માઇનસ sin x/2. હવે અહીંયા માઇનસ છે તો અહીં માઇનસ આવશે. અહીં પ્લસ હશે તો અહીંયા શું આવશે? પ્લસ. એટલે પેલાનો જવાબ હું ડાયરેક્ટ લખીશ 1 + sin x બરાબર cos x/2 પ્લસ sin x/2 મેળવી શકાય. બરાબર. આ તમારે સાઈડમાં લખવું પડે. આ માનાંકનો જવાબ પ્લસ લખ્યો એ સાઈડમાં તમારે લખવું પડે. હવે શરૂઆત આપણે y થી કરીશું.
તો અહીંયા હું લખીશ y બરાબર cot ઇનવર્સ જે આપેલું છે લખ્યું. ચલો હવે આ વર્ગમૂળની કિંમતો મૂકીશું. જો આ બંને કિંમતો અહીંયા મૂકીએ તો અહીંયા આવશે y બરાબર cot ઇનવર્સ કૌંસમાં, ચલો આનો જવાબ cos x/2 પ્લસ sin x/2 વત્તા cos x/2 માઇનસ sin x/2 અપોન cos x/2 પ્લસ sin x/2 માઇનસ, ચલો છગડ્યા કૌંસમાં આનો જવાબ cos x/2 માઇનસ sin x/2. અહીંયા કૌંસ પૂરો. હવે આ કૌંસની આગળ શું છે? માઇનસ, એટલે અંદરની સાઇન શું થશે? બદલાશે. ચલો અંદરની સાઇન બદલાશે એટલે અહીંયા આવશે y બરાબર cot ઇનવર્સ કૌંસમાં, ચલો sin x/2 sin x/2 ગયા એટલે cos x/2. હવે આ cos ને આ cos ગયા, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 sin x/2. હવે 2 ગયા 2 ગયા તો y બરાબર cot ઇનવર્સ cot x/2. હવે x મારો કઈ છે જોવા જોઈએ, શરત આવી આપેલી છે. હવે x/2 કરો, x/2 કરો તો x/2 એ cot ઇનવર્સ ના વિસ્તારમાં છે જ. cot ઇનવર્સ નો વિસ્તાર શું થાય? 0 to π, અને 0 થી π/4 એ આમાં આવશે. એટલે cot ઇનવર્સ ને cot કેન્સલ થશે એટલે અહીંયા આવશે x/2. હવે આનું x ની સાપેક્ષ વિકલન કરો તો dy upon dx બરાબર 1/2. એટલે જવાબ આવશે dy upon dx બરાબર 1/2. ચલો પછી 82. હવે આપ જે 82મો દાખલો છે તો એના જેવા 6 દાખલા બને. એમાં આવું આપેલું છે 82મો દાખલો, ઉદાહરણ 27. ઉદાહરણ 27 y બરાબર f of x બરાબર tan ઇનવર્સ x ના વિકલિતનું અસ્તિત્વ સ્વીકારો. ના વિકલિતનું અસ્તિત્વ સ્વીકારો અને તે શોધો. જો રકમમાં શું આપ્યું છે? y બરાબર f of x બરાબર tan ઇનવર્સ x ના વિકલિતનું અસ્તિત્વ સ્વીકારો અને તે શોધો. ચલો હવે શરૂઆત આપણે અહીંયાથી કરીશું. y બરાબર f of x બરાબર tan ઇનવર્સ x, તો y બરાબર tan ઇનવર્સ x માટે x બરાબર tan y આવું લખાઈ જવા જોઈએ. બંને બાજુમાં શું લીધા? tan લીધા. હવે હું આનું x ની સાપેક્ષ વિકલન કરું તો x પ્રત્યે વિકલિત લેતા, ચલો x નું x ની સાપેક્ષમાં 1, tan y નું 1/1 પ્લસ y² અને y નું dy upon dx. હવે dy upon dx ને સોરી ઇનવર્સ નથી, આ ખોટું લખ્યું મેં. ચલો x નું x ની સાપેક્ષમાં શું થાય? 1. અહીં ઇનવર્સ નથી, સોરી. tan y નું શું થાય? tan નું શું થાય? tan નું sec² x એટલે sec² y અને y નું x ની સાપેક્ષમાં dy upon dx. હવે dy upon dx ને સૂત્ર કરતા બનાવો તો dy upon dx બરાબર 1/sec² y. હવે મેં tan માં ધારેલું છે જોવા જોઈએ તો અહીંયા આવશે dy upon dx 1/sec² y એટલે 1 પ્લસ tan² y. હવે tan y શું છે? x અને પરિણામ નંબર 1 આપી દો એટલે 1/1 પ્લસ x². અહીંયા લખીશું પરિણામ 1 એટલે જવાબ આવશે dy upon dx બરાબર 1/1 પ્લસ x². હવે અહીંયા tan ઇનવર્સ હોય, cot ઇનવર્સ હોય, sin ઇનવર્સ હોય, cos ઇનવર્સ હોય, sec ઇનવર્સ x, cosec ઇનવર્સ x, કેવા કેટલા દાખલા બને? 6 દાખલા બને. એટલે તમને ખબર છે, જો tan ઇનવર્સ x નું વિકલન શું થાય? 1/1 પ્લસ x². એટલે જવાબ આવશે 1/1 પ્લસ x². ચલો 83મો દાખલો હોમવર્કમાં આવશે. ઉદાહરણ 26. રકમ જોઈ લેજો તમે. ઉદાહરણ 26 હોમવર્કમાં આવશે. ચલો પછી
71. સ્વાધ્યાય 5.6 નો 11મો દાખલો 71માં એક્ઝામ્પલ 5.6 નો દાખલા નંબર 11. જો x બરાબર વર્ગમૂળમાં a sin સ્ક્વેર t sin ઇન્વર્સ t અને y બરાબર વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t હોય તો સાબિત કરો કે dy upon dx બરાબર માઇનસ y upon x. ચલો હવે શરૂઆત આપણે આ x અને y આપેલા છે જોવા જોઈએ. હવે આના હું પરિણામ નંબર 1 આપું અને આના હું પરિણામ નંબર 2 આપું. હવે પરિણામ 1 અને 2 ની અનુરૂપ બાજુઓનો ગુણાકાર લેતા પરિણામ 1 અને 2 ની અનુરૂપ બાજુનો ગુણાકાર લેતા x into y આ બેનો ગુણાકાર કરો બરાબર વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t. હવે root x into root y તો શું લખાય વર્ગમૂળમાં x into y એટલે આવું લખાય વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t into a cos ઇન્વર્સ t. root x into root y તો શું લખાય વર્ગમૂળમાં x into y. અહીંયા આધાર સરખા છે તો ઘાતાંકનો શું થાય સરવાળો લઈ આવશે x into y બરાબર a sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t. તો xy બરાબર વર્ગમૂળમાં a raised to pi upon 2. આવું આનું x ની સાપેક્ષ વિકલન કરું આ તો અચળ થઈ ગયું જોવા જોઈએ. અહીંયા tan ઇન્વર્સ t અને cot ઇન્વર્સ t પણ હોઈ શકે, sec ઇન્વર્સ t અને cosec ઇન્વર્સ t પણ હોઈ શકે. આવા બીજા બે દાખલા બને એટલે એક્ઝામ્પલ બનશે 2. ચલો આનું x ની સાપેક્ષ વિકલન કરો તો પહેલું વિધેય y નું x ની સાપેક્ષમાં dy upon dx આમાં ગુણાકારનો નિયમ લાગશે. જો પહેલું વિધેય બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એવું ને એવું પહેલાનું વિકલન બરાબર 0. તો આ પ્લસ ને આમ લઈ જાઓ એટલે x into dy upon dx બરાબર માઇનસ y dy upon dx બરાબર માઇનસ y upon x. એટલે જવાબ આવશે dy upon dx બરાબર માઇનસ y upon x. ચલો પછી 84, 85 અને 86 આ ત્રણ દાખલા એક્સ્ટ્રા છે તમને આવડશે. 84, 85 અને 86 હોમવર્કમાં આવશે. હું તમને ફોટોકોપી પાડીને મોકલી આપીશ. દાખલા નંબર 84, 85 અને 86 એ રકમ સાથે હોમવર્કમાં આવશે. ચલો હવે નવો ટોપિક આવશે ગુડ વિધેય. ગુડ વિધેય હવે ધ્યાન રાખજો આનું આ છે વિકલનનો એક પ્રકાર છે. હવે પેલા હું લખું પછી સમજાવું. f of xy બરાબર 0 માંથી dy upon dx શોધતા તેનું કદ પ્રમાણે વિકલન કરવું જોઈએ. એટલે તમારું જે સ્વરૂપ છે ધારો કે હું આવું લખું છું x² + 2xy + y² બરાબર 0. તો આ જે સ્વરૂપ છે કેવું છે f of xy. તો આને તમે આની સાથે સરખાવો અને આનું x ની સાપેક્ષ વિકલન કરો એટલે શું મળે dy upon dx. એટલે આ બાજુ 0 હશે બરાબર શું હશે 0. આ બાજુ જે ફંક્શન હશે એ x અને y થી બનેલું સંયોજન હશે. ચલો હવે દાખલો આવશે 87મો દાખલો ઉદાહરણ 24. ચલો આમાં આવું આપેલું છે x y બરાબર x y minus pi બરાબર 0. તો માટે dy upon dx શોધો. આનું મારે x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. ચલો હવે જે પદ આપ્યું છે લખીએ
x માઇનસ વાય માઇનસ પાઈ બરાબર 0. હવે આનું જે સ્વરૂપ છે આવું છે, જોજે f ઓફ xy બરાબર 0. બરાબર. ચલો આનું x પ્રત્યે વિકલિત લેતા, ચલો x નું x ની સાપેક્ષમાં 1, y નું dy upon dx માઇનસ પાઈ નું 0 બરાબર 0. હવે માઇનસ નામ લઈ જાઓ તો dy upon dx બરાબર 1. જવાબ શું આવશે? dy upon dx બરાબર 1. ચલો પછી ઉદાહરણ 25, 88 મો દાખલો. ઉદાહરણ 25 એમાં આવું આપેલું છે y plus sin y બરાબર cos x માટે dy upon dx શોધો. dy upon dx શોધો. y plus sin y બરાબર cos x માટે dy upon dx શોધો. ચલો હવે જે પદ આપ્યું છે લખીશું. આનું x ની સાપેક્ષ વિકલન કરો તો y નું શું થશે? dy upon dx. પછી sin y નું શું થાય? cos y. અને પાછું y નું x ની સાપેક્ષ dy upon dx. cos x નું શું થાય? minus sin x. હવે આમાંથી dy upon dx કોમન કાઢો તો અહીં આવશે 1 plus cos y બરાબર minus sin x. હવે આને છેદમાં લઈ જાઓ તો dy upon dx બરાબર minus sin x upon 1 plus cos y. ને જવાબ આવશે minus sin x upon 1 plus cos y. ચલો પછી આ દાખલો હોમવર્કમાં આવશે 89 સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 1 હોમવર્કમાં આવશે. ચલો પછી 90 મો દાખલો, દાખલા નંબર 90 સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3. આમાં આપ્યું છે ax plus by square બરાબર cos y માટે dy upon dx શોધો. ચલો હવે પહેલા જે પદ આપ્યું છે લખીશું. જોજે હવે આનું x ની સાપેક્ષ વિકલન કરો તો ax નું x ની સાપેક્ષમાં 1, પછી આ b આ y સ્ક્વેર નું 2y અને y નું x ની સાપેક્ષમાં dy upon dx, પછી cos y નું minus sin y અને y નું dy upon dx. હવે dy by dx ને ભેગા કરો એટલે આને આમ લાવો, આ એને આમ લઈ જાઓ એટલે 2by dy upon dx plus sin y dy upon dx બરાબર minus a. હવે આમાંથી dy upon dx કોમન કાઢો તો અંદર આવશે 2by plus sin y બરાબર minus a. હવે dy by dx ના સૂત્ર કરતા બનાવો તો તમને માંગેલ દાખલાનો જવાબ મળશે. ચલો dy upon dx ને સૂત્ર કરતા બનાવો તો minus a upon 2by plus sin y. આ તમારો જવાબ થશે. ચલો પછી 91 અને 92 બે દાખલા હોમવર્કમાં આવશે. 5.3 નો દાખલા નંબર 4 અને 5.3 નો દાખલા નંબર 5 બંને રકમ સાથે હોમવર્કમાં આવશે. ચલો બેટા અહીંયા અટકીશું, કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.